લાસ્ટમાં આપણે એલ કોમર્સ વિશે ડિસ્કશન કર્યું, જીપીએસ વિશે આપણે ઘણી સારી ઇન્ફોર્મેશન લીધી. હવે એના પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં અમુક પ્રકારની આપણી સમસ્યાઓ છે સુરક્ષા રિલેટેડ. તો એ કેવા પ્રકારની સમસ્યાઓ છે એ આપણે અહીંયા બતાવ્યું છે. ઇન્ટરનેટ એવું સાર્વજનિક નેટવર્ક છે જેમાં હજારોની સંખ્યામાં અંગત કોમ્પ્યુટર નેટવર્ક પરના સંલગ્ન હોય છે. જો શું કીધું છે, ઇન્ટરનેટ કોઈ પ્રાઇવેટ નેટવર્ક નથી વિદ્યાર્થી મિત્રો, એ સાર્વજનિક નેટવર્ક છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. એટલે બધા વ્યક્તિના પર્સનલ કોમ્પ્યુટર એકાબીજા સાથે નેટવર્કમાં કનેક્ટેડ હોય છે. આ અંગત નેટવર્ક ક્યારેક સાર્વજનિક નેટવર્ક પર સુરક્ષા રહિત બની જતું હોય છે. જો શું કહે છે, જે આપણું અંગત નેટવર્ક છે એ આ સાર્વજનિક નેટવર્ક પર ક્યારેક સુરક્ષા રહિત એટલે કે આપને પૂરેપૂરી સુરક્ષા તેમાં મળી શકતી નથી. વ્યવસાય માટે ઇન્ટરનેટ સારી તકો પૂરી પાડે છે, પણ અનુકૂળતાઓ સાથે હંમેશા નવા જોખમો આવતા હોય છે. જો એ વ્યવસાય માટે ઇન્ટરનેટ આપણે ખબર જ છે, ઘણી એવી આપને એડવાન્ટેજ આપે છે, ઘણા એવા સારી તકો પૂરી પાડે છે, પરંતુ એ તકોની સાથે અમુક પ્રકારના જોખમો પણ આવતા હોય છે. ઇન્ટરનેટ પર સ્થાનાંતરિત થતી મહત્વની વિગતો કે માહિતીનો દુરુપયોગ થઈ શકે તેવી ઉચાપત થઈ શકે કે તેને વિકૃત કે નષ્ટ કરી દેવામાં પણ આવે છે. જો ઇન્ટરનેટ પર જ્યારે તમે ડેટા ટ્રાન્સફર કરો છો ત્યારે તમારી વિગતોનો દુરુપયોગ એટલે કે મિસયુઝ પણ થઈ શકે છે. તમારા ડેટા નષ્ટ એટલે કોઈ ડિલીટ પણ કરી શકે છે. બરાબર, એવી બધી પ્રોસેસ પણ થઈ શકે છે. એક સરસ ઉદાહરણ આપ્યું છે કે ઈ કોમર્સ વેબસાઇટ દ્વારા ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહક ક્રેડિટ કાર્ડનો નંબર અને અંગત માહિતી પૂરી પાડવાની હોય છે. આ માહિતી વ્યાપારીના સર્વર પર મોકલવામાં આવે છે. સર્વર આ માહિતી પેમેન્ટ ગેટવેને આપે. ગેટવે દ્વારા કાર્ડ આપનાર બેંકને ખરાઈ કરવા માટે મોકલે છે. આ તમામ વ્યવહારો ઇન્ટરનેટ જેવા સાર્વજનિક નેટવર્ક પર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન અનધિકૃત ઉપયોગ કરતા ક્રેડિટ કાર્ડનો નંબર જાણે એને ભવિષ્યમાં તેનો દુરુપયોગ કરી શકે છે. જો સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે જ્યારે ઓનલાઈન ખરીદી કરી છીએ ત્યારે આપણે ક્રેડિટ કાર્ડ નંબર, આપણી પર્સનલ ડિટેલ્સ બધું આપણે ઇન્ટરનેટ પર આપણી વેબસાઇટમાં આપણે આપવું પડે છે. બરાબર, કોઈ પણ પ્રોડક્ટ આપણે બાય કરતા હોય ત્યારે આ બધી માહિતી આપણે વ્યાપારીના ક્યાં જાય છે? સર્વરમાં. બરાબર, આ સર્વરમાં આપણે જે માહિતી મોકલી છે એ વ્યાપારી આ બધી ઇન્ફોર્મેશન પેમેન્ટ ગેટવે દ્વારા જેનું કાર્ડ હોય એ બેંકને મોકલે છે ખરાઈ કરવા માટે, એટલે ચેક કરવા માટે કે ભાઈ આ વ્યક્તિએ આ ડેટા નાખ્યા છે એ બરોબર છે કે નહીં. બરાબર, ત્યારે આ બધા જે ટ્રાન્ઝેક્શન છે એ ઇન્ટરનેટના આપણા સાર્વજનિક નેટવર્ક થ્રુ જ થાય છે. એટલે આપણે ખરીદી કરી, ડેટા સર્વર સુધી ગયા, સર્વરે પાછી પેમેન્ટ ગેટવેને મોકલ્યા, એ બેંકના ગ્રાહક બેંક ખાતામાં બેંકને મોકલે છે. બરાબર, એ બધી આખી પ્રોસેસ એ સાર્વજનિક નેટવર્ક દ્વારા થાય છે. તો ક્યારેક એવું પણ બને છે અનધિકૃત એટલે કોઈ બીજી અધર પર્સન, થર્ડ પાર્ટી, અનધિકૃત એટલે થર્ડ પાર્ટી જે તમારો ક્રેડિટ નંબર જાણી પણ શકે છે અને જેના દ્વારા આપણે ભવિષ્યમાં એનો દુરુપયોગ પણ કરી શકીએ છીએ. તદુપરાંત ઓર્ડરની માહિતીને અધવચ્ચે બદલી નાખવામાં આવે તેવી પણ સંભાવના. જો શું કીધું છે, તે શું કરે છે, આપણે જે પણ પ્રોડક્ટ બાય કરી હોય એને આખી તમારી વચ્ચે જ એ પ્રોસેસને આખી ચેન્જ જ કરી નાખે છે. બરાબર, ગ્રાહકે 10 વસ્તુઓની ઓર્ડર આપ્યો હોય પરંતુ કોઈક કારણોસર વિક્રેતાને 100 વસ્તુઓનો ઓર્ડર મળે છે તો તે 100 વસ્તુની કિંમત ચૂકવવા માંગણી કરશે. બરાબર, જો બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે તો 10 જ વસ્તુ ખરીદી છે, પણ આવા અનધિકૃત વ્યક્તિ દ્વારા એ 10ને બદલે વિક્રેતાને 100 વસ્તુઓનો ઓર્ડર મળે છે. બરાબર, તો એ વિક્રેતા શું કરશે તો કે ઓર્ડર આપનાર વ્યક્તિ પાસે એ કેટલાની માગણી કરશે તો કે એ તો 100 વસ્તુઓની કિંમતની ચૂકવણીની માગણી કરશે. કોઈ ઘૂસણખોર દુનિયાના કોઈ પણ ખૂણેથી પોતાના કોમ્પ્યુટર દ્વારા માહિતી ચોરી લઈ શકે છે, તેમાં ફેરફાર પણ કરી શકે. જો ઘૂસણખોર ઘણીવાર અત્યારે આપણે નામ સાંભળીએ છીએ ને કે આપણે અમુક પ્રકારના ડેટા ચોરાઈ જાય છે, હેકર.
બરાબર. એ કોઈ પણ છેડે બેઠેલો હોય તો એ ત્યાંથી કોઈ પણ ડિટેલ્સ તમારી ચોરી શકે છે અને તેમાં કાંઈ પણ પ્રકારના ફેરફાર કરી શકે છે. તે પોતાની અંગત ઓળખ છુપાવી નવા પ્રોગ્રામની રચના દ્વારા દૂરસ્થ કમ્પ્યુટર પર ભંગાણ સર્જી શકે છે અને અતિ ખરાબ સ્થિતિમાં કોમ્પ્યુટરને સ્થગિત પણ કરી શકે. જો શું કરે છે, પોતાની પર્સનલ ડિટેલ્સ એ છુપાવશે અને સામેવાળા નવા પ્રોગ્રામ્સ દ્વારા એ અમુક પ્રકારના તમારા જે સિસ્ટમમાં જે આખી પ્રોસેસ છે ને એને આખી વીખી નાખશે, બરાબર, અને તમારું કોમ્પ્યુટર સ્થગિત કરી દેશે. ઈ કોમર્સ અને એમ કોમર્સની સાઇટ પર ગ્રાહકની અંગત માહિતી, તેમની બેંક અંગેની માહિતી અને તેના જેવી અનેક મહત્વપૂર્ણ માહિતીઓ મોકલવામાં આવે છે. માટે સંસ્થાઓ આવી તમામ પ્રકારની છેતરપિંડીથી સચેત રહેવું જોઈએ, બરાબર. આપણે જોઈએ છીએ એમ કોમર્સ અને ઈ કોમર્સમાં આપણે ગ્રાહક પોતાના પર્સનલ ઇન્ફોર્મેશન એડ કરે છે, બેંક રિલેટેડ બધા ડેટા ફિલ કરે છે. તો આ સંસ્થાઓ પોતાના બધા ડેટા સુરક્ષિત રહે, છેતરાય નહીં કોઈ પણ સંસ્થા અથવા ગ્રાહકો, બરાબર, એ બધું ધ્યાન રાખવું પડે છે. ઈ કોમર્સમાં ચૂકવણી માટે ઓનલાઈન બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક વ્યવહાર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો ઉપયોગ થતો હોવાથી ઈ કોમર્સ એમ કોમર્સ વેબસાઇટમાં સુરક્ષા અંગેની વધુ સમસ્યાઓ જોવા મળે છે. જો ચૂકવણી માટે મોસ્ટ ઓફ આપણે નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, બરાબર, એ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય છે. તો આપણે આ વેબસાઇટમાં ચૂકવણી માટેનો આપણો સારો એવો વિકલ્પ છે. તો એના માટે આપણે સુરક્ષા અંગે આપણે આ આપણું મેન સમસ્યા છે. તો એનો આપણે કેવી રીતે સોર્ટ આઉટ કરવું એ આપણે જોવું જોઈએ. અન્ય વેબસાઇટ કરતાં આ પ્રકારની વેબસાઇટ છેતરપિંડીનો વધુ ભોગ બને છે. આમ ઇન્ટરનેટ પર વિગતોની સુરક્ષાનું વિશેષ મહત્વ છે. જો શું કહે છે, આને લીધે વેબસાઇટ છેતરપિંડીનો વધુ ભોગ બને છે, એટલે કે વેબસાઇટ છેતરાય જાય છે, બરાબર. ઘણીવાર આપણે ડમી વેબસાઇટ આપણે ઘણીવાર શોપિંગ કરતા હોય તો કોઈ એક સેમ ટુ સેમ એના જેવી જ વેબસાઇટ હોય છે, તો આપણે ડમી વેબસાઇટમાંથી કાંઈ પણ વસ્તુ ખરીદી લઈએ છીએ તો આપણે પણ ક્યારેક છેતરાઈ જઈએ છીએ. તો ઇન્ટરનેટ પર વિગતોનું સુરક્ષાનો વિશેષ મહત્વ છે. ઈ કોમર્સ એમ કોમર્સની સુરક્ષા નીચે દર્શાવેલા 4 અગત્યના મુદ્દા અનુસાર હોવી જરૂરી છે. જો એમ કોમર્સ અને ઈ કોમર્સના અહીંયા અમુક સુરક્ષાના મુદ્દા આપેલા છે, જે 1 બાય 1 આપણે ડિસ્કસ કરીશું. પેલું છે ગુપ્તતા. અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે અહીં માહિતીની ગુપ્તતાનો નિર્દેશ કરવામાં આવે છે, જે સાંકેતિકરણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જો શું કહે છે કે જ્યારે આપણે ડેટા ટ્રાન્સફર કરી છે ત્યારે હમણાં વાત કરી ને કે વચ્ચેથી કોઈ થર્ડ પાર્ટી આપણા ડેટા લઈ લે છે અને એનું મિસયુઝ કરે છે. તો ગુપ્તતા શું આપણે પૂરું પાડે છે કે અનધિકૃત વ્યક્તિ વચ્ચેથી આપણા ડેટા વાંચી શકે નહીં, બરાબર, જે સાંકેતિકરણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેમાં તમામ સંદેશાઓ સાંકેતિક લિપિમાં પ્રસારિત કરવામાં આવે છે અને યોગ્ય કીનો ઉપયોગ કરી સંદેશને મૂળ રૂપમાં ફેરવ્યા પછી માત્ર પ્રાપ્તકર્તા જ તે વાંચી શકે છે. જો શું કહે છે કે આપણે જે ડેટા ટ્રાન્સફર કરી છીએ એને આપણે શું કરવાનું છે, અમુક કી દ્વારા એને એમાં ટ્રાન્સફર કરી દેવાના હોય છે. એટલે કે તમે એના માટે કોઈ પણ સિમ્બોલનો ઉપયોગ કરી શકો, કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ કરી શકો, કોઈ પણ નંબર પણ લઈ શકો. સપોઝ કે આપણે એક પાસવર્ડ મોકલવાનો છે નંબરનો, તો પાસવર્ડમાં 1 2 3 4 5 6 છે, બરાબર. તો એના માટે તમે એમ નક્કી કરી લ્યો 1 હોય ત્યાં A, 2 હોય ત્યાં B, 3 હોય ત્યાં C. એટલે હું જે ડેટા ટ્રાન્સફર કરીશ એ A, B, C, D, E દ્વારા ટ્રાન્સફર કરીશ. તો કદાચ થર્ડ પાર્ટી મારો એ પાસવર્ડ લઈ લેશે તો એને કંઈ ઉપયોગી થશે નહીં, કેમ કે આપણે જે આ મેસેજ પાસ કરવાનો છે એ વ્યક્તિને આપણો ABCD E દ્વારા ડેટા ટ્રાન્સફર થશે, પછી એને એ મૂળ રૂપમાં ફેરવશે અને આ કોડ કોને ખબર હશે તો સેન્ડર અને રિસીવરને જ, બરાબર. કે આપણે સાંકેતિકરણની પ્રોસેસ જે કરી છે, બરાબર, પછી પ્રાપ્તકર્તા શું કરશે, ABCD ને ઓમાં કન્વર્ટ કરશે. એટલે A for 1, B for 2. એટલે વચ્ચેથી કોઈ પણ આપણા ડેટા કદાચ ટ્રાન્સફર થશે તો પણ એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થશે નહીં.
આ પ્રક્રિયા અંગત વિગતોને બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખે છે અને ખાતરી આપે છે કે સંદેશ ગંતવ્ય સ્થાને પહોંચતા સુધીમાં જાહેર થયેલ નથી કે અન્ય કોઈને તેની જાણ થયેલ નથી. ગંતવ્ય સ્થાન એટલે કે જે જગ્યાએ આપણે સંદેશો મોકલવાનો છે તે જગ્યા. ક્રેડિટ કાર્ડના નંબર જેવી ખાનગી વિગતોની સુરક્ષામાં આ પ્રક્રિયા મદદરૂપ બને. જો હમણાં આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ પાસવર્ડ તમારે ટ્રાન્સફર કરવાના હોય તેની માટે આ બેસ્ટ ઓપ્શન છે, કેમ કે પાસવર્ડ વચ્ચેથી કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડના તમારા નંબર લઈ લઈએ, પાસવર્ડ લઈ લઈએ તો તમારા એમાં કોઈ પણ ડેટા એ તમે પૈસા ઉપાડી શકે છે, પરંતુ સાંકેતિકરણ દ્વારા એ પ્રોસેસ કરી શકતું નથી. પછી છે અખંડિતતા. તે ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે દ્વેષપૂર્વક બદલાવવામાં આવી નથી કે તેની સાથે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો શું કહે છે કે અખંડિતતા એવી આપણે ખાતરી આપે છે કે જ્યારે આપણે ડેટા ટ્રાન્સફર કરી છીએ એ દરમિયાન કોઈ પણ પ્રકારના એમાં ચેન્જીસ કરવામાં આવ્યા નથી કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રાપ્તકર્તા એ સંદેશો મેળવે છે કે જે પ્રેક્ષક દ્વારા મોકલવામાં આવે છે, એટલે કે સેન્ડર દ્વારા એ જ મેસેજ આપણે રિસીવરને, જે સેન્ડરે મેસેજ મોકલ્યો હોય એ જ મેસેજ રિસીવરને મળે છે. જો પ્રસારણ દરમિયાન સંદેશો બદલાયો હોય તો તે શોધી શકાવો જોઈએ. જો પણ કોઈ પણ પ્રસારણ દરમિયાન કાંઈ પણ ચેન્જીસ થશે તો ડાયરેક્ટ ત્યાં આપણે એ ફાઇન્ડ આઉટ કરી શકશું. આમ કરવાથી ઓર્ડરના જથ્થામાં થતી ફેરફારની ક્ષતિ દૂર કરી શકાશે, જે પછીથી ઉદ્ભવતી ચૂકવણીની ક્ષતિને પણ રોકી શકાય. જો શું કીધું છે, ઓર્ડરના જથ્થામાં થતા ફેરફારની ક્ષતિ. હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું ને કે ભાઈ આપણે કોઈ પણ પ્રોડક્ટની ક્વોન્ટિટી આપણે કેટલી લીધી હતી, તો કે 10, બરાબર, પરંતુ જે વેબસાઇટ ધારક છે એને ઓર્ડર મળ્યો છે 100 વસ્તુનું, બરાબર, તો એ આપણી પાસે પૈસાની માંગણી પણ 100 વસ્તુની જ કરશે. પરંતુ આના દ્વારા આપણે એ પણ ફાઇન્ડ આઉટ કરી શકશું કે વચ્ચેથી ક્યાંય આપણે ડેટા કઈ રીતે ચેન્જ થયા છે. ત્રીજો પોઈન્ટ છે એમાં અધિકૃતતા. તે ખાતરી આપે છે કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની અનુમતિ આપવામાં આવે છે. અધિકૃતતા મેળવવા માટે લોગિન અને પાસવર્ડ એક માર્ગ છે. જો બરાબર, શું કહે છે કે તે એ ખાતરી આપે છે કે અધિકૃત વ્યક્તિ જ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે, બાકી થર્ડ પાર્ટી એ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે નહીં. શું કામે? એના માટે એને લોગિન અને પાસવર્ડની પ્રોસેસ કરવી પડશે અને થર્ડ પાર્ટી પાસે એ લોગિન અને પાસવર્ડ હશે નહીં, એટલે કોઈ પણ પ્રકારના ચેન્જીસ એ વચ્ચેથી કરી શકશે નહીં. અસ્વીકાર. સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકે નહીં, તેની અહીં ખાતરી આપવામાં આવે છે. મોકલનાર ખરેખર સંદેશો મોકલ્યો હોય તો તેના અસ્વીકારને અટકાવે છે. ઉદાહરણ તરીકે, જો ગ્રાહક ખરીદ ઓર્ડર મોકલ્યો છતાં કોઈ કારણોસર તેનો ઇનકાર કરે તો સાબિત થઈ શકે છે કે ગ્રાહક તે સંદેશો મોકલ્યો છે. જો શું કહે છે અસ્વીકારનો મતલબ કે કોઈ પણ ગ્રાહક ઘણીવાર એવું કરતું હોય કે પોતે કોઈ પણ પ્રોડક્ટ બાય કરી લેતું હોય, પછી એમ કહે છે કે ના, મેં આ પ્રોડક્ટ ખરીદી નથી, પણ અસ્વીકાર આપણે એવી ખાતરી આપશે, બરાબર, કે એ એવું પ્રૂફ કરશે કે તમે આ પ્રકારનો અમને મેસેજ મોકલ્યો જ છે, બરાબર, તો ગ્રાહક એનો ઇનકાર કરી શકશે નહીં. સામાન્ય રીતે ડિજિટલ સહી અથવા તો વિશ્વસનીય ત્રાહિત પક્ષ દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવે છે. જો ડિજિટલ સહી એટલે આપણે ઓનલાઈન જે સહીની પ્રોસેસ થાય છે ને એ, અને ત્રાહિત પક્ષ એટલે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી, બરાબર. TTPનું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. આ બે દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે કે આ પ્રોસેસ થઈ છે, એમાં ગ્રાહકોએ સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકે નહીં. હવે અહીંયા આપણે ઇન્ટરનેટ સુરક્ષાના ભય સ્થાનો આપ્યા છે, બરાબર, કે આપણે કઈ રીતે ઇન્ટરનેટથી ભય લાગે છે, કે સુરક્ષા માટે આપણે ડર લાગે છે કે આ ડેટા આપણે પ્રોપરલી યુઝ ન કરી શકી, અથવા તો કે અમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી છીએ તો અમને કેવા પ્રકારના
ડર લાગે છે. એમાં પહેલું છે દૂષિત કોડ. આપણા કોમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, દૂષિત કોડ એટલે શું? તો કે આપણી જે સિસ્ટમ છે એને જે નુકસાન પહોંચાડતા કોડ હોય ને એને દૂષિત કોડ કહેવાય છે. ફોર ધ એક્ઝામ્પલ, આપણે વાયરસ કહે છે ને, એ એક પ્રકારના દૂષિત કોડ છે. તે શું કરે છે? તો કે આપણી સિસ્ટમની પ્રોસેસને ધીમી કરી દે છે. અમુક પ્રકારની ફાઇલો આપણી ડિલીટ પણ કરી દે છે. દૂષિત કોડ જાતે જ સક્રિય બને છે અથવા તો ઉપયોગ કરતા કોઈ સ્થાને ક્લિક કરે અથવા તો ઈમેલનું જોડાણ ખોલે ત્યારે કોઈ વાયરસની જેમ જ તે કાર્ય કરે છે અને માહિતી ચોરી લે છે અથવા તો કોઈ ફાઇલોને નષ્ટ કરી વધુ નુકસાન પહોંચાડી શકે છે. જુઓ શું કરે છે દૂષિત કોડ. કઈ રીતે? તો કે એને ઓટોમેટિકલી ક્રિએટ કરવામાં આવે છે. ઉપયોગ કરતા કોઈ પણ ક્લિક કરે અથવા તો કે ઈમેલ આવ્યો હોય એનું જોડાણ એટલે કોઈ ફાઇલ એટેચમેન્ટ થઈને આવી હોય એને ઓપન કરે તો એ ઓટોમેટિક વાયરસની જેમ ક્રિએટ થાય છે. બરાબર? જે આપણી સિસ્ટમમાં રહેલી માહિતીને ચોરી લે છે અને આપણી ફાઇલોને નષ્ટ કરી આપણી સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. એના પછીનું છે સ્નિફિંગ. સ્નિફર એવો પ્રોગ્રામ છે કે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી કોમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ કરે છે. જો સ્નિફર શું છે કે તો સેન્ડર અને રિસીવર એ બે ઉપર નજર કે સેન્ડર જ્યારે પોતાનો મેસેજ સેન્ડ કરે છે ત્યાંથી લઈ રિસીવર જ્યારે એ મેસેજ રિસીવ કરે છે ત્યાં સુધીની બધી પ્રોસેસની નોંધ સ્નિફર રાખે છે. સ્નિફર પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન વાયરને જોડીને વાર્તાલાપની નોંધ કરવા સમાન છે. સ્નિફર પ્રોગ્રામ ઈમેલ સંદેશાઓ ઉપયોગકર્તા લોગિન, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ નંબર વાંચી શકે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્નિફર શું રીડ કરી શકે છે? તો કે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, લોગિન, ઈમેલ સંદેશાઓ. બરાબર? અને મોસ્ટ ઓફ આપણે ટેલિફોન દ્વારા જે વાતચીત થતી હોય તે પણ એ જાણી શકે છે. એના પછી છે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. આ એક એવું આક્રમણ છે જેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તેના ઉપયોગકર્તાઓ માટે તે નિરુપયોગી બની જાય છે. જો શું કહે છે કે એ કેવા પ્રકારનું આક્રમણ છે કે તમારી આખી સિસ્ટમને એ વર્ક કરતું બંધ કરી દેશે. તમારી સિસ્ટમને નેટવર્ક આખું ક્લોઝ કરી દેશે. બરાબર? હવે આ પ્રોસેસની જાણ આપણે છે નહીં તો આપણે તો પ્રોસેસ એમને કન્ટિન્યુ કરતા રહેશી. બરાબર? જો આપણી સિસ્ટમ ઇન્ટરનેટ સાથે, આપણે મોસ્ટ ઓફ એમ માની લઈએ કે આપણા બધા કામકાજ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. બરાબર? તો આ શું કરશે કે આપણે આખી સિસ્ટમને જ બંધ કરી દેશે, આપણું નેટવર્ક જ બંધ કરી દેશે. તો નેટવર્ક બંધ થાય તો આપણા ટ્રાન્ઝેક્શન કેમ થાય? બરાબર? એટલે આપણી સિસ્ટમને આખી નિરુપયોગી બનાવી દેશે, એટલે કે ઉપયોગ વગરની. હુમલાખોર ઉપયોગકર્તાના કોમ્પ્યુટર અને તેના નેટવર્કને કે સાઇટને લક્ષ્ય બનાવી ઉપયોગકર્તાને ઈમેલ, વેબસાઇટ અને અસરગ્રસ્ત કોમ્પ્યુટર પર રહેલી બેન્કિંગ કે અન્ય સેવાઓ પૂરી પાડતા ઓનલાઈન ખાતાઓનો ઉપયોગ કરતા અટકાવે છે. જો શું કીધું હમણાં જ આપણે જોયું કે તમારા ઈમેલ છે, તમારા વેબસાઇટ પર બેન્કિંગને લગતા જે પ્રોસેસ થતી હોય તે છે. બરાબર? એ બધી આખી પ્રોસેસ શું કરી દેશે? એ બંધ કરી દેશે. એટલે ઉપયોગકર્તાને હજારો સંદેશ મોકલવામાં આવે છે જે નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલીઓ ઊભી. જો હવે આપણે જે ઉપયોગ કરીએ છીએ એને તો સંદેશાઓ મોકલા જ રાખશે, પરંતુ આપણે નેટની પ્રોસેસ તો બંધ જ છે. નેટવર્ક એટલે નેટવર્કમાં યાતાયાતની મુશ્કેલી ઊભી થશે. બરાબર? એના પછીનો પોઈન્ટ છે સાયબર જંગાલિયાત. સાયબર જંગાલિયાત એ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ છે. જો શું છે સાયબર જંગાલિયાત એ હયાત વેબસાઇટ એટલે જે આપણી પાસે વેબસાઇટ છે એની ઉપર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડ. એટલે આપણે ઘણીવાર ઘરમાં કાંઈક ભાંગને ફોડને તોડતા હોય ને વસ્તુ, બરાબર?
પરંતુ એ કઈ રીતે કરવામાં આવે છે? વેબસાઇટ ઉપર. એનો મતલબ કે વેબસાઇટને તોડી નાખે છે, પણ કઈ રીતે? એની આખી એક લિંક પ્રોસેસ હોય. પ્રોસેસ ઇન ધ સેન્સ કે આપણે કોઈ પણ કામ કરતા હોય એની આખી લિંક, એની આખી કડી હોય કે ભાઈ આ પછી આ પ્રોસેસ થાય, આ પછી આ પ્રોસેસ થાય. એ આખી પ્રોસેસને એ આડાવડી કરી નાખે છે, એટલે આખી વિખેરી નાખે છે, એટલે આખી આપણે તોડી નાખે છે. આક્રમણકાર વેબસાઇટની મૂળભૂત વિગતોને પોતાની વિગતો સાથે બદલી નાખે. જો જે આપણી વેબસાઇટમાં આપણી મેઇન જે ડેટા હોય એને પોતાના ડેટા સાથે ચેન્જ કરી નાખે છે. તે અખંડિતતા ઉલ્લંઘનનું ઉદાહરણ છે, જે મિલકતોનો નાશ અથવા તો કોઈની તસવીર પર કરવામાં આવતી દૂષિત ફેરફારોનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. જો એક્ઝામ્પલ આપું કે કઈ રીતે, તો ઘણીવાર અત્યારે આપણે જોઈએ જ છીએ કે આપણે કોઈ પણ આપણો ફોટો હોય એના ઉપર બીજી વ્યક્તિ પોતાના એડિટિંગ કરે, બરાબર. જો કીધું છે તમારી મિલકતનો નાશ અથવા તો કોઈની તસવીર પર કરવામાં આવતા દૂષિત ફેરફારો, બરાબર, ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. આજકાલ સાયબર જંગલિયાતના અનેક કિસ્સાઓ બને છે જેમાં વ્યાવસાયિક વિગતોને અરુચિકર સામગ્રી સાથે બદલવામાં આવે છે. જો આપણે જે ઇન્ફોર્મેશન હોય બિઝનેસ રિલેટેડ એને બીજી પ્રવૃત્તિઓ સાથે ચેન્જ કરી દેવામાં આવે છે. હવે છે છેતરપિંડી. ઘણીવાર છેતરપિંડી એટલે અન્ય વ્યક્તિ હોવાનો શ્વાંગ ભરવો અથવા તો અન્યની વેબસાઇટનો પોતાની અધિકૃત વેબસાઇટ ગણવી. વિદ્યાર્થી મિત્રો, છેતરપિંડી એટલે શું? ઘણીવાર આપણે છેતરાતા હોઈએ છીએ, કેમ કે આપણે જો શું કીધું છે કે છેતરપિંડી એટલે અન્ય વ્યક્તિ હોવાનો શ્વાંગ ભરવો. એટલો એનો મતલબ કે આપણે માની લઈએ છીએ કે આ વેબસાઇટમાંથી આપણે ખરીદી કરી લઈએ, બરાબર, પણ એ વેબસાઇટ ડમી એટલે કે આપણી રિયલ વેબસાઇટ ઓરિજિનલ વેબસાઇટ હોતી નથી, એ નકલી વેબસાઇટ હોય છે. તો આપણે પછી ત્યાંથી છેતરાઈ જાય છે. આ તકનીકોમાં હુમલાખોર ત્રાહિત વ્યક્તિ કે વેબસાઇટની ઓળખ ધારણ કરી વ્યવહાર કરે. જો શું કહે છે? ત્રાહિત વ્યક્તિ એટલે કે જે હુમલાખોર વ્યક્તિ હોય ને એ પોતાની વેબસાઇટ પોતે હેન્ડલ કરતું હોય. ઓરિજિનલ જે આપણી વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો એ તો એના માલિક હેન્ડલ કરતા હોય છે, પણ સેમ ટુ સેમ એને એવી વેબસાઇટ બનાવેલી હોય છે, બરાબર. એમાં માઇનોર એવા ચેન્જીસ હોય જે આપણા ધ્યાનમાં ઓછા આવતા હોય છે. એ આપણે આગળ એના વિશે ડિસ્કશન કરીશું. રજિસ્ટ્રેશન આ તે ઘણી એવી પ્રોસેસ છે, ત્યારે હું તમને ડીપલી સમજાવીશ. સરસ એક એક્ઝામ્પલ આપેલું છે કે હુમલાખોર છે આ www.gswan.co.in નામની નકલી વેબસાઇટ બનાવી શકે છે અને તેના આઈપી સરનામાને મૂળ વેબસાઇટના આઈપી સરનામા સાથે બદલી નાખે છે. આમ મૂળ સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા તમામ ઉપયોગકર્તાઓ નકલી વેબસાઇટ તરફ જાય છે. જો એક વેબસાઇટ છે કઈ www.gswan.co.in. આપણે આના વિશે ડિસ્કશન કર્યું હતું કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, બરાબર. એ વેબસાઇટ ત્રાહિત પક્ષ, બરાબર, પોતે એ નકલી વેબસાઇટ છે, બરાબર. એ શું કરશે તો કે એ વેબસાઇટ પોતાના આઈપી સરનામા મૂળ આઈપી સરનામા સાથે બદલી નાખશે. એટલે જેટલી વ્યક્તિ GSWN ની મુલાકાત લેશે એ બધાય નકલી વેબસાઇટ પર જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો?